આજે સવારે કોર્પોરેશનની અંદર એક મેલ આવેલો, જેની અંદર કોર્પોરેશનના પાર્કિંગ અને બિલ્ડિંગમાં કોઈ જગ્યાએ બોમ્બ મૂકવામાં આવેલો છે એવા એની અંદર માહિતી હતી. અને એ માહિતીને આધારે અમે લોકોએ તાત્કાલિક સુરક્ષાના પગલાં લેવા માટે થઈ પોલીસની ટીમને બોમ્બ સ્કોડ, ડોગ સ્કોડ વગેરેની જાણ કરી અને તાત્કાલિક બિલ્ડિંગ ખાલી કરાવી સ્ટાફ અને જે કંઈ જાહેર જનતા આવી ચૂકી હતી, અરજદારો આવી ચૂક્યા હતા, એ બધાને બિલ્ડિંગમાંથી સલામત સ્થળે ખસેડી અને અત્યારે હાલમાં બિલ્ડિંગની અંદર એ સુરક્ષા ચેકિંગ ચાલુ છે અને ઇન્વેસ્ટિગેશન ચાલુ છે બધા પ્રકારનું. પાર્કિંગની અંદર પણ ઇન્વેસ્ટિગેશનનું કામ ચાલુ છે વાહનોનું, અને કોર્પોરેશનના બંને ગેટ બંધ કરી અને સામાન્ય જનતાને અત્યારે કોર્પોરેશનના પ્રિમાઇસીસમાં આવવા દેવામાં આવતા નથી એમની સુરક્ષાના હેતુસર. અને થોડી વારમાં આ કાર્ય પૂરું થશે ઇન્વેસ્ટિગેશન અને ઓલ સેફનો મેસેજ મળી જશે એટલે અમે રાબેતા મુજબની કાર્યવાહી શરૂ કરી આપશું. મેલ આવ્યો છે. મેલના આધારે પોલીસની ટીમ તેમજ ડોગ્સ ટીમ છે એ ચેકિંગમાં સઘન ચેકિંગ કરે છે. લોકોની સલામતી માટે સ્ટાફવાળાને બહાર કાઢી તેમજ એ લોકોની સુરક્ષા માટે ચેકિંગ કરી અને જે કાંઈ કાર્યવાહી થશે ત્યાર પછીનું વિગત જાણવા મળશે. હા, ઈમેલથી બોમ્બની ધમકી આવી હતી. મેલ ફાયર સ્ટેશનમાં આવ્યો હતો અને ધમકીનો આવ્યો હતો કે તમારે અહીંયા બોમ્બ છે. સાવચેત રહેવા માટે લોકોને અમે બહાર કાઢીને ટીમને બોલાવીને એનું ચેકિંગ કરાવ્યું છે.